તો હેલો ગાઈસ, નમસ્તે. દેશી સાયનમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને માતાજી ધરાવાના રાખે. આજે સવારમાં ઉઠી ગયા છે. આજે કામકાજ કંઈ કરવા જેવું નથી લાગે છે. આવે છે તો ડીએપી ખાતર ભરવા જવાનું છે ગામમાં. ડીએપી ખાતર ભરી અને આવશું એટલે જશું અરંડા ઉતારવા. તો હવે હું જઈ રહ્યો છું ચા પીવા. કાંઈક આવો નજારો છે, તમે જોઈ શકો છો. આ પેટ્રોલ પંપ છે, હું રોકેલી વાડી છે. તો હવે જઈશું ચા પીવા. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી આપણે બાપુની હોટલે આવી ગયા છીએ ચા પીવા. તમે જોઈ શકો છો હોટલનું નામ છે, તમે હોટલનું નામ પણ જોઈ શકો છો. આ હોટલનું નામ છે. તમે પણ ચા પીવા આવો તો બાપુ પણ આગો અને પીતા જાજો. અમે તો ચાની મોજ લઈએ. જઈ શકો છો. બાપુની દુકાન. તો મળીએ આગલા વિડીયોમાં. તો ફાઇનલી વિપુલભાઈ આપણને લેવા આવી ગયા છે. સવારના બ્લોકમાં કીધું હતું કે આજે એરંડા ઉતારવા જવાના છે. એવી રીતે વિપુલભાઈ બાઇક લઈને આવી ગયા છે. હવે જશું અમે એરંડા ઉતારવા. તો મળીએ તમને આગલા બ્લોકમાં. તો ફાઇનલી હીરો ચા પીવાની આવી ગયો છે. ચા પીશે પછી જશે પંપ નોકરી કરવા. હવે હીરા આગળ બે વાતો કરાવું. હીરો શું કહેવા માંગે છે તો તમે પૂછી શકો. બોલી રહ્યા ચા પીવા આવ્યો. આજે પંપે નોકરી કરે હાસુભાઈ ના દોસ્ત. આ એક ખેડૂત માણસ છે. ફાઇનલી દોસ્તો અમે ડીએપી ખાતર લેવા નીકળી પડ્યા છીએ. હવે તમને આમાં ગોડાઉન બચીને બધું બતાવશું. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી અમે ગોડાઉનમાં ખાતર લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ગોડાઉન છે. અહીંયા અમે ખાતર લેવા આવ્યા. આ છે મેનેજર સાહેબ. તો ખાતર ભરીને મળીએ તમને આગલા વિડીયોમાં. તો ફાઇનલી ખાતર ભરાઈ ગયું છે. ટ્રેક્ટરમાં આવે જશું ગોડાઉન ખાલી કરીને જશું એરંડા ઉતારવા. તો ફાઇનલી ખાતર ભરાઈ ગયું છે. હવે આ ફટફટીયું લઈને નીકળી પડ્યા છીએ. અમે જઈ રહ્યા છે એરંડા કૂટવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગમાં તમને બધી માહિતી દેવાનો છું. તો ફાઇનલી બુટબુટીઓ લઈને અમે નીકળી પડ્યા છે. જોઈ રહ્યો છો તમે આ છોકરાઓ નિશાળમાં જાય છે. જોઈ રહ્યા છો આ બધા જાય છે. તો હવે જશું અમે દિવેલા કૂટીને આજે આવશું વાડીએ. વાડી આવીને આ પાછું બુટબુટીઓ મારે પહોંચાડવાનું છે શેઠના ઘરે. सूरज ही छाँव बन के आया है आज तन के. તો ફાઇનલી અમે રસ્તે જતા હતા ને અહીંયા હિતેશભાઈ અમને જોવા મળી ગયા. એ જાય છે દાડમના સોડવા લેવાના માટે. એમની સાથે પણ તમારી થોડીક મુલાકાત કરાવી લઈએ. તો જોઈ શકો છો આઈડિયા જાય છે. ફાઇનલી એરંડા ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો વાડીનો પણ પાછળનો નજારો કેવો છે, સરસ મજાનો છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કયા કયા ગામથી જોવો છો કોમેન્ટ જરૂર કરતા જજો. અને તમે જોઈ શકો છો કંઈક નજારો આવો છે અમારી વાડીનો. એરંડા છે. તો હું આશા કરું છું કે તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો.